બહુ જ ટેસ્ટી બની છે દહીં ઉપમા। તો તમે પણ જલ્દીથી આ વિડીયો જોઈને ઘરે બનાવો। નમસ્કાર, સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। તો હું આજે જલ્દીથી અને ફટાફટ બની જાય એવી રેસીપી લઈને આવી છું। તો આપણે દહીં ઉપમા બનાવવાના છીએ। તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે બાઉલ લઈશું। હવે બાઉલમાં આપણે દહીં એડ કરીશું। કટિંગ કરેલા લીલા મરચાં એડ કરીશું। પછી એમાં મીઠા લીમડાના પત્તા આપણે ઝીણા ઝીણા કટિંગ કરીને એડ કરીશું। હવે થોડી લસણની કળીઓ લીધી છે, એને આપણે છીણીથી છીણી લઈશું। તો આ રીતે આપણે છીણી લેવાનું છે લસણ, જેથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે। નાનો આદુનો ટુકડો છે એને પણ છીણી લઈશું। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। હવે અંદર આપણે થોડું લાલ મરચું પણ એડ કરીશું। હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે કોથમીર નાખી દીધી છે। તો હવે આ બેટરને સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે સાઈડમાં મૂકીશું। એક કઢાઈ લઈશું। હવે કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। તેલ થોડું ગરમ થાય પછી આપણે રાઈ એડ કરીશું। રાઈ ફૂટે એટલે જીરું એડ કરીશું, સાથે હિંગ પણ એડ કરી દઈશું। ને મેં કાજુના ટુકડા અને ચણા લીધા છે, તો એને આ રીતે 2 પાર્ટમાં ડિવાઈડ કરીને નાખેલા છે। પછી આપણે સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પત્તા પણ એડ કરી દઈશું। હવે મેં પલાળેલી 1 વાટકી સોજી લીધી છે, એ પણ અંદર આપણે એડ કરી દઈશું। હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। 1-2 મિનિટ સુધી આપણે સોજીને આ રીતે શેકી લઈશું। ગેસ આપણે બિલકુલ લો રાખીશું। તમારે હળદર જો એડ કરવી હોય તો તમે કરી શકો છો, તો મેં હળદર એડ નથી કરી। તો આપણે જે દહીંનું બેટર તૈયાર કર્યું હતું એને એકવાર આપણે ફરીથી મિક્સ કરી લઈએ। હવે આ બેટરને આપણે અંદર એડ કરી દઈશું। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણે આને 4 થી 5 મિનિટ માટે ઢાંકી દઈશું। તો હવે આપણે ખોલીને જોઈ લઈશું। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે। તો આપણી દહીં ઉપમા તૈયાર થઈ ગઈ છે। તો હવે ગેસને બંધ કરી દઈએ। હવે ઉપર આપણે કોથમીર એડ કરી દઈશું। તો હવે આપણે એને બાઉલમાં કાઢી દઈશું। તો રેડી થઈ ગઈ છે આપણી દહીં ઉપમા, અને સાથે અથાણું છે। તો આપણી અથાણા સાથે પણ બહુ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો હવે આપણે એને એકવાર ટેસ્ટ કરી લઈએ। બહુ જ ટેસ્ટી બની છે દહીં ઉપમા। તો તમે પણ જલ્દીથી આ વિડીયો જોઈને ઘરે બનાવો। તો તમને જો આ મારો દહીં ઉપમાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।